વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, દેવની સંપત્તિ લાઇટ છે, પંખા છે, પાણી છે ઇત્યાદિ ખોટી રીતના ઉપયોગ કરે તેની કઈ દુર્ગતિ થાય? કારણ કે હાલના સમયમાં મંદિરોની અંદર કેટલાક હરિભક્તો એવા પણ છે કે જેઓ લાઇટ, પંખા અને પાણીનો દુરુપયોગ કરતા જોવા મળે છે, અને કેટલાક એવા પણ છે કે જે જગ્યાએ આ લાઇટ છે, પંખા છે ઇત્યાદિકની જરૂર હોય તો ત્યાં એ લાઇટ, પંખાને બંધ કરીને લોકોને કષ્ટ આપતા હોય છે. તો શું આ સંબંધની અંદર શાસ્ત્રોની અંદર કોઈક પ્રાવધાન થયું છે? અને જો શાસ્ત્રોની અંદર પ્રાવધાન થયું હોય તો કૃપા કરીને આપ એના પ્રમાણ ઉપસ્થિત કરો, જેથી લોકો લાઇટ, પંખા, પાણીનો દુરુપયોગ કરતા બંધ થઈ જાય. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો ત્યારે અમે કહ્યું કે હા, શાસ્ત્રોની અંદર એ સંબંધમાં પ્રાવધાન થયેલું છે. જેમ કે અગ્નિ પુરાણના 292 અધ્યાયના 35 શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે દેવાયતન સંયુક્તમ દ્રવ્યમ યો વિનિયુંક્ત્યદઃ સ પશ્યત્યેવ દુઃખાની જન્મની જન્મની પાપકૃત. અર્થાત કે જે કોઈ દેવાલય સાથે સંબંધિત કોઈ પણ વસ્તુનો અપવ્યય કે દુરુપયોગ કરે છે તે પાપી જન્મો જન્મે દુઃખો ભોગવે છે. દેવાલયની અંદર રહેલી કોઈ પણ વસ્તુ, તો ચાહે પંખો હોય, પાણી હોય કે ટ્યુબલાઇટ હોય, એનો દુરુપયોગ કરનાર જન્મો જન્મ દુઃખનો ભાજી થાય છે. કુર્મ પુરાણ ઉપરી વિભાગ 16 અધ્યાયના 32 શ્લોકમાં પણ ભગવાન વેદવ્યાસજી કહે છે કે દેવસ્ય યત કિંચિદ અપી વસ્તુ તદ દુરુપયોગતઃ દંડમ ભુંક્તે મહાઘોરમ દુષ્કૃતસ્ય ન સંશય. અર્થાત કે દેવનું કોઈ પણ વસ્તુ થોડા પણ દુરુપયોગ કરનાર મહાઘોર દંડને પામે છે, એમાં કોઈ વાતની શંકા નથી. અહીં પણ ભગવાન વેદવ્યાસજીએ સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે પણ કોઈક વ્યક્તિ દેવાલયની કોઈ પણ વસ્તુનો દુરુપયોગ કરે છે, ચાહે એ કોઈ પણ વસ્તુ હોય, વીજળી હોય, પાણી હોય, કોઈ પણ વસ્તુ હોય, એનો દુરુપયોગ કરે છે, એ દુરુપયોગ કરનારો મહાઘોર દંડને પામે છે, એમાં કોઈ વાતની શંકા નથી. માટે ભક્તો, દેવાલયની અંદર કંઈ પણ વસ્તુ હોય એનો દુરુપયોગ ક્યારેય પણ કરતા નહીં. ટ્યુબલાઇટ છે, પંખા છે, પાણી છે, એની જેટલી જરૂર હોય એટલો જ ઉપયોગ કરજો. એનાથી વધારે જો તમે એનો ઉપયોગ કરશો તો મહાઘોર દંડ પામવાને અર્થે તૈયાર રહે. કારણ કે કેટલાક લોકોને એવી કુટેવ હોય છે કે દેવાલયની વસ્તુઓ છે તેને ગલત રીતે ઉપયોગ કરતા હોય છે. ટ્યુબલાઇટની જરૂર ન હોય તો પણ ટ્યુબલાઇટ ચાલુ કરે, પંખા પણ ચાલુ મૂકીને જતા રહે, જલ છે, જલના નળ છે એ પણ ખુલ્લા મૂકીને ચાલ્યા જાય. આ પ્રમાણેની દુષ્ક્રિયા કરનારાઓએ આ ભગવાન વેદવ્યાસજીના વચન જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. જો એનો દુરુપયોગ કરશો તો તમારે મહાઘોર દંડના ભાજી થવું પડશે. જે જગ્યાએ જેની જરૂર છે એનો ઉપયોગ કરજો, પરંતુ ગલત ઉપયોગ ન કરતા. બધા જ લોકો આ વાત આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.